આપણા બેનરની અંદર મેં હમણાં જ વિવેક મુનિ સ્વામીને પૂછ્યું કે આ મશીન કયું મૂક્યું છે? એ કે આ માઇક્રોસ્કોપ છે. તો એ આપણને આંતરખોજ કરાવે છે, જે મેં તપાસ કરે છે એમાં સત્પુરુષ એ આપણને તપાસ કરાવે છે. આજનો વિષય છે કે શું આપણે મન ધાર્યું મૂકીએ છીએ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા અને પોતાનું એવું વિશેષ પ્રણાલિકાઓ બધી લઈ આવ્યા. આપણે જોઈએ છીએ નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે નહોતી દીઠી નહોતી સાંભળી રે, રીત ચલાવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. તો શ્રીજી મહારાજ એવી બધી વિવિધ એટલી સુંદર રીતો લઈ આવ્યા કે સહેજે સહેજે આપણું મન ભગવાનમાં રહે. બધી જ રીતે રીતભાતની રીતે જોઈએ તો આપણી પૂજાની રીત એ આખી એક જુદી છે. આપણે જોઈએ છીએ બહાર ઘણા બધા હિન્દુઓ પૂજા કરતા હોય છે, પણ જે રીતે આપણે પૂજા કાયમ સાથે લઈને જવાનું એવું બહુ ક્યાંય નથી હોતું. કેટલાક પોતાની સાથે લાલજી સાથે લઈ જાય. હવે લાલજીને બધાને સાથે લઈ જવા ને બહુ અઘરું કામ છે, અને ઘરમાં લાવે તો એટલા બધા લાલજી રાખવા ક્યાં, એ પણ પ્રશ્ન થાય. તો મહારાજે બહુ જ પ્રેક્ટિકલ આખી રીત આપી. આપણે ખાલી જોઈએ છે કે સંપ્રદાયની પ્રણાલિકાઓ, એની અંદર મહારાજે એક નવી બધી ભાત પાડી. મહારાજે નિયમમાં નવી ભાત પાડી. સંતો સ્ત્રી અને ધનના ત્યાગી એવા સંતો કર્યા. જ્ઞાનની અંદર મહારાજે નવી ભાત પાડી કે મહારાજે સંન્યાસીઓએ આત્મારૂપ થવાની જ વાત કરે, ભક્તિ સંપ્રદાયના હોય ભગવાનની ભક્તિ કરવાની વાત કરે. મહારાજે બહુ સુંદર વાત કરી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. ત્યારે મહારાજે કહ્યું કે 3 દેહથી પર થઈને આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરો. તો આવી ઘણી બધી નવી નવી રીત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર લાવ્યા છે. એમાં એક વિશેષ રીત એ છે કે એમણે સાધના કરવા માટે જંગલમાં કોઈને મોકલ્યા નહીં, પણ એમણે સાધના આ સત્સંગની નાની મોટી પ્રવૃત્તિ કરાવતા કરાવતા જ કરાવી દીધી. બ્રહ્મરૂપ થવાનું સાધન એ આ પ્રવૃત્તિ છે એવું એમણે આપણને કહ્યું. વરતાલનું 17મું વચનામૃત મહારાજ કહે છે કે એક ત્યાગી આત્મનિષ્ઠાવાળો છે અને પોતે ઉન્મત્ત સરખો વર્તે છે, વનના મૃગલાની જેમ. આખો દિવસ આત્મામાં રમમાણ રહે છે અને એનું ખાવું પીવું કે એવું એને બહુ ઓલું નથી, કોઈ બીજું બંધન નથી. આવો ત્યાગી છે. જો કોઈ વ્યક્તિ આપણે જોઈએ ને કે બસ આખો દિવસ ભજન કર્યા કરતા હોય, કોઈની સાથે બોલે ચાલે નહીં, અને આખો દિવસ બસ પોતે ઉન્મત્ત થકા ગયેલા કે એકલા એકલા બેસીને ભજન ને એવું બધું કર્યા કરતા હોય, તો આપણને આમ ભાર પડી જાય કે મારો વાલો ખરી સાધના કરે છે. બીજો ત્યાગી કેવો છે કે ભક્તિ નિષ્ઠાવાળો છે. તો એ જે ત્યાગી છે એ પ્રવૃત્તિ માર્ગમાં જોડાયેલા છે, અને ક્યારેક પ્રવૃત્તિ માર્ગને લીધે મદ મત્સર કામ ક્રોધ એના ભાવો એને આવી જાય છે. તો મહારાજ પૂછે છે કે બેમાં શ્રેષ્ઠ કોણ? ત્યાર પછી ઉત્તર મહારાજ જ આપે છે કે ઓલો આત્મનિષ્ઠાવાળો ત્યાગી છે એના કરતાં આ પ્રવૃત્તિ માર્ગને વિશે જોડાયેલો જે ત્યાગી છે એ મહારાજ કહે છે કે એના કરતાં અધિક છે અને ભગવાનની કૃપાનું પાત્ર છે. ભગવાનની કૃપા મેળવવા માટે આ પ્રવૃત્તિ જે આ સત્સંગની આપણને બધાને મળી છે એનું પાત્ર થવાનું આ બહુ મોટું સાધન છે. ઓલું દેખાય છે સારું, પણ પ્રવૃત્તિમાં આવે ને તો તરત પાછો ભડકો થાય. ત્યાં બહુ વર્ષો પહેલાં સ્પેશિયલ યાત્રામાં ગયા હતા, ત્યારે પોંડિચેરી આશ્રમમાં ગયા હતા, અને ત્યાં અરવિંદની સમાધિ છે, મહર્ષિ અરવિંદની સમાધિ. એ સમાધિનો લગભગ આનાથી ભાગથી એટલો હોલ હશે, અને એટલો હોલ હતો. એ હોલની અંદર આપણે 800 જેટલા હરિભક્તો હતા. તે અમે યુવકમાં હતા અને બધા હરિભક્તો ને બધા અંદર એટલો પ્રવેશ કર્યો ને હો ને આપણે તો બધું ફ્રી સ્ટાઇલ ચાલે
એટલે ત્યાં તો બધા કેટલા બધા ધ્યાન કરતા હતા, કેટલા બધા મહર્ષિ અરવિંદની સમાધિ ઉપર આમ માથું ટેકવીને આમ ધ્યાન કરતા હોય કે કંઈક અરવિંદનો દિવ્ય ચેતના એમને કંઈ સ્પર્શે ને એટલું બધું ગડબડાટ થઈ ગઈ ને એટલે ત્યાંના જે બધા કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓએ કહ્યું કે આ તો તમે લોકો કેવા છો, અમે થોડાક યુવાનો હતા એટલે અમને બધાને કહ્યું કે તમારે કંઈ શિસ્ત જ નથી ને આ ને તેને બધું બહુ બોલી ગયા. આપણને લાગ્યું કે વાત સાચી છે, આ લોકો બચારા આટલું ધ્યાન ભોજન કરતા હોય ને આપણે એને ડિસ્ટર્બ કરી દીધા. એ કે અમારે કેટલું શિસ્ત છે કે હું અહીંયા રહીને ફરજ બજાવું છું, આ મારી સામેવાળો છે આ ખૂણે રહીને ફરજ બજાવે છે, અમે બે જણ ઓળખતાય નથી કે ઓલો કયા ગામનો છે, શું છે, એનું નામ શું છે, નહીં હું એને પૂછતો નથી, એ મને પૂછતો નથી. અમે પછી પાછા આવ્યા, મહંસો એને વાત કરી કે સ્વામી બહુ અદ્ભુત આ તો કહેવાય, કારણ કે અમારે રોજ અનુભવ થતા હતા, હરિભક્તો એટલા બધા બાજે ને આપણી યારે, આપણે તો સ્વામી કહ્યું હતું એટલે પીરસતા હતા ને બધું કામ કરતા હતા, એને એમ કે આને પૈસા આપવામાં આવ્યા છે એટલે એ તો આપણા પર આમ જોર ચલાવે. એટલે મહંસોએ કહ્યું કે આ કેટલું સારું કહેવાય, જો કોઈ કોઈને ઓળખે નહીં, કાંઈ નહીં, માથાકૂટ નહીં, બધા પોતપોતાની રીતે પોતાનું કામ કર્યા કરે. મહંસોએ બહુ સારી વાત કરી હતી. મહંસોએ કહ્યું કે સ્પ્રિંગની જેમ બધા સ્વભાવો દબાયેલા છે ને જ્યારે ઉછળશે ને ત્યારે એક હારે બધું બહાર નીકળશે. એટલે આપણે અહીંયા કેવું થાય છે કે સ્વભાવ દબાવી રાખવામાં નથી આવતા, પણ સ્વભાવ ઘસાવા દેવામાં આવે છે. ઘસાય ને એમાં જે સવળું લઈને આગળ વધી જાય. એટલે મોટા સંતો યોગીજી મહારાજ આપણને દ્રષ્ટાંત આપતા અકીકના પથરા. અકીકના પથરા માટલામાં નાખ્યા હોય પછી ઓલો માટલું હલાવ્યા જ કરે, ખંભાત બાજુ પહેલાં અકીકના પથરાનો આખો આવો વેપાર ચાલતો ને શ્રીજી મહારાજે પણ શીખવાડ્યું હતું ખંભાતના હરિભક્તોને કેવી રીતે અકીકના પથરાનું આખું પૂટ આપો, છાણનો ને અંતે ને બધું. તો અકીકના પથરા બધા માટલામાં હલાવે અને હલાવ્યા જ કરે. એક જણ બેઠો જ હોય, સ્વામી બાપા કે અમે ખંભાતમાં ભણતા હતા ત્યારે આવો હલાવાવાળા માણસો હતા, એ બેઠા બેઠા માટલામાં ઓલું હલાવ્યા જ કરે આખો દાડામાં. એટલે એક પથરો બીજા પથરાને ભટકાય, એ ભટકાય ને એમાંથી પથરા લીસા થઈ જાય એકદમ. એવી રીતે અહીંયા પણ આપણે અંદર અંદર પ્રવૃત્તિની અંદર જે બધી ખેંચાથાળ થાય, આ બધું થાય, એની અંદર મહારાજ કહે છે કે જો પોતાને ટળે ભાવે રહે, એક તો નિયમ ધર્મમાં મહારાજ કહે છે કે પાકા રહે, ન્યૂન અધિક કરે નહીં, કામ ક્રોધ વગેરેનો ત્યાગ કરે. ત્યાગ કરે એટલે કે ત્યાગ કરવાની રુચિ રાખે અને ભગવાન અને સંતને પ્રધાન રાખે, તો આ પ્રવૃત્તિ કરતાં કરતાં ભ્રમરૂપ થઈ જવાય, ભગવાનની કૃપાનું પાત્ર થવાય. એ વાત મહારાજ કરે છે. તો આ જે કૃપાની પાત્ર થવા માટે આપણને આ પ્રવૃત્તિ આપવામાં આવી છે. કહેતા કે આ પ્રવૃત્તિ છે ને એ સત્સંગ પ્રચાર માટે નથી આપી. જો સ્વામી ધારે ને તો સત્સંગ પ્રચાર એમની મેળે કરી શકે એવું છે. લંડનની અંદર આપણને અનુભવ થયો, આપણો કોઈ PR ડિપાર્ટમેન્ટ એટલું બધું એક્ટિવ નહોતું કે લંડનમાં પ્રતિષ્ઠા મહોત્સવ થાય ત્યારે આપણા સમાચાર આટલા બધા છવાઈ જાય. એ તો યોગીજી મહારાજને પ્રમુખ સમાજનો સંકલ્પ એની મેળે થઈ ગયું. બધાએ પોઝિટિવ, એકે પણ વિરુદ્ધ ના લીધું. દિલ્હી અક્ષરધામનું આપણું કામ કેટલું અઘરું હતું. દિલ્હી અક્ષરધામની અંદર આપણે પહેલા મહિના સુધી હરિભક્તોને જ બોલાવ્યા. એ વખતે બહુ મોટો પ્રશ્ન હતો કે પ્રેસવાળાને આપણે કેવી રીતે રોકી રાખશું. મારા વાલા એ તો ખણખોદિયા જ હોય, એટલે એ ગમે તે રીતે આપણને ઊંચા નીચા કરે, તો પણ ખબર નહીં, એક પણ પ્રેસવાળો આપણે કહી દીધું તો મહિના સુધી આવ્યો જ નહીં. વચ્ચે કોઈક આવ્યો હોત ને કંઈક ખણખોદ કર્યો હોત તો કે આ લોકોએ કેમ આમ કર્યું તેમ કર્યું. જો આ સ્વામીનું કાર્ય છે, આપણાથી થઈ શકે એવું નથી, કશું જ આપણાથી થતું નથી. 4 શતાબ્દી મહોત્સવ ભગતજી મહારાજનો ઉજવાયો મહુવાની અંદર. સ્વયંસેવકો બહુ જ ઓછા હતા. અમને સભા મંડપમાં લગભગ 2,500 કે 5,000ની સભા થતી હતી અને અમને 5 સ્વયંસેવક આપ્યા હતા સભા વ્યવસ્થામાં. શું કરવાના 5ને? એટલે સ્ટેજ ઉપર રાખેલા ખાલી હરફર કરવા માટે. સભાની અંદર કોઈ સ્વયંસેવક જ નહીં. અને આપણા સત્સંગીઓ સભામાં નહોતા આવતા, ગામના માણસો આવતા હતા. 2 વખત સભામાં લાઇટ ગઈ, એક માણસ ઊભો થયો નથી. કોણ કરે છે આ વ્યવસ્થા? જો સ્વામી બાબા જ કરી શકે એમ છે. તેમ છતાં પણ આપણને આ પ્રવૃત્તિ કેમ આપવામાં આવી છે કે આપણે કૃપાનું પાત્ર થઈ શકીએ, આપણી સાધના થાય
બીજા સાધન આપણે કરી શકીએ એમ નથી. આ મોટામાં મોટું શ્રેષ્ઠ સાધન એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આખું અક્ષરધામમાંથી આવું આયોજન લઈને આવ્યા છે, અને એટલા માટે એમણે આપણને આ સાધના આપે છે. તો આ સાધના જે આપી છે ને પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ એ જ આપણી ખરી ભક્તિ છે. વરતાલના 17માં મહારાજે કહ્યું કે ભક્તિનું પાત્ર થાય છે, કૃપાનું પાત્ર થાય છે, એટલે કે એ ભક્તિ છે. આ પ્રવૃત્તિ છે ને એ જ ભગવાન અને સંત સાથે આપણું કેટલું જોડાણ છે ને એની પારાશીશી છે, એનો માપદંડ છે. કેટલી સાધુતામાં રહીને, કેટલી ઉત્સાહથી, કેટલા બળથી પ્રવૃત્તિ કરી શકીએ એના પર જ જોડાણનો આધાર છે. તો જોડાણનું માપદંડ છે, જોડાણની પારાશીશી છે. આ જે આપણને પ્રવૃત્તિ આપી છે ને એ અંતરદ્રષ્ટિ કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. ગમે એટલું વિચાર કરીએ ને આપણે પૂજામાં અંતરદ્રષ્ટિ કરીને બેસીએ ને મને કયા સ્વભાવ નડે છે ખબર નહીં પડે, 15, 20, 25 મિનિટ બેસીએ તોય. અને એટલી જ અંતરદ્રષ્ટિ ખાલી એક મિટિંગમાં કરીએ ને આપણે, કે મિટિંગમાં ક્યારે હું ઉગ્ર થઈ ગયો, ભલે ઉગ્ર ના થયો પણ અંદર અંદર ક્યારે ક્યારે સમસમી ગયો, ક્યારે મેં કોના વિચાર તોડી પાડ્યા, એનું કારણ શું હતું, તરત અંતરદ્રષ્ટિ થશે, તરત જ દોષનો આમ હિસાબ ફટફટ ફટફટ મળી જશે. તો પ્રવૃત્તિ છે ને એ અંતરદ્રષ્ટિ કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. પણ અંતરદ્રષ્ટિની 2 વ્યાખ્યા મહારાજે કરી. એક તો આ લોકમાં વ્યાખ્યા છે કે દોષોને જોવાય અંતરદ્રષ્ટિ છે. બીજી વ્યાખ્યા મહારાજે અંતરદ્રષ્ટિની મધ્યના 8મા વચનામૃતમાં, અને બીજું એક પ્રથમનું લગભગ 51 કે એવું કોઈ વચના છે એની અંદર મહારાજે કરી કે બહાર અથવા માહિલી કોરે પ્રત્યક્ષ એવા જે ભગવાન અને એના ભગવાનનું સ્વરૂપ એને જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. તો ભગવાનની સામે જોઈ રહેવું, પ્રવૃત્તિ કરીએ ને તો આપણને ખબર પડશે કે હું આ 4 કાર્યકરને, 5 કાર્યકરને, 10 કાર્યકરને સાચવી નથી શકતો. પ્રમુખ સ્વામી મહારાજ મારા જેવા 812ને સાચવે છે, અને એના સિવાય બીજા હરિભક્તો અને સ્વયંસેવકો મળીને લાખોના મનને રાજી કરે છે. તો જો તરત અંતરદ્રષ્ટિ થશે, મોટા પુરુષના લક્ષણ, મોટા પુરુષના ગુણ એ દેખાય છે. તો પ્રવૃત્તિ અંતરદ્રષ્ટિ કરવાનું સાધન છે. પ્રવૃત્તિ છે ને એ જ આપણી સાધના છે. તો આ સાધના સારામાં સારી કરવા માટે આજે જે વિષય આપવામાં આવ્યો છે કે મન ધાર્યું મૂકીએ છીએ, એ અગત્યનો છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 57મી વાત છે એમાં સ્વામીએ વાત કરી, સ્વામીએ વાત કરી જે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે, ને મન ગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલાને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. લ્યો કેટલું કામ કરે છે. પૂજ્ય મોહન સ્વામી બહુ ઊંડાણપૂર્વક આને સમજાવે છે. શું શું કરે છે? ત્યાગ રાખે છે, ત્યાગમાં મોડા પડતા નથી. આખા મંદિરનું કામ એકલો કરે છે. ભંડાર તો એકલો જ કરે, એકાઉન્ટ વિભાગ પોતે જ કરે, બુક સ્ટોલ પોતે, સરભરા પોતે, ઉતારા વિભાગ પોતે. આખા મંદિરમાં એક માણસ પહોંચી વળે છે, કોઈની જરૂર નથી મારે. કેટલું બધી એની અંદર મેનેજમેન્ટનો પાવર હશે. તો આખા મંદિરનું કામ એકલો કરે છે. ને પાછો એટલું નથી, ગમે એટલાને સત્સંગ કરાવતો હોય, મંદિરમાં કોઈ આવ્યો નથી ને સત્સંગ કરીને ગયો નથી, એટલું બધું એની આગળ પાવરફુલ PR ડિપાર્ટમેન્ટ છે, એટલી એની કથા વાર્તા ને બીજી બધી આવડત છે સમજાવવાની. તો આવું કરે છે, તેમ છતાં પણ સ્વામી કહે છે કે મન ધાર્યું કરે છે તે ન્યૂન છે, અને એને કોઈક દિવસ વિઘ્ન છે, એને વિઘ્ન આવે છે. ને જે 3 ટાણા ખાતો હોય, ને આળસુ હોય, ને ઊંઘતો હોય, એવી રીતના દોષેયુક્ત હોય, પણ જો તે પોતાના મન ગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. લે મારવાલો આ ખરું, ઓલો 3 ટાણા ખાય, આળસુ છે, મારી જેમ હુઈ રહેશે, તો એ મારવાલો એ અધિક થઈ ગયો, અને આ એના કરતાં ન્યૂન થઈ ગયો. આટલી બધી મહેનત કરે, ત્યાગ રાખે, આટલું બધું મંદિરની પ્રવૃત્તિ કરે, ને સંત કહે તેમ કરવું એ નિર્ગુણ છે, ને મન ગમતું કરવું એ સગુણ છે. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ નિર્ગુણ માર્ગ છે. તો મન ધાર્યું કરવું જે છે ને એ આપણા માટે સાધનાને ખોઈ બેસવાનું સાધન છે. તો મન ધાર્યું ક્યાં ક્યાં થાય છે એનો આપણે વિચાર કરીશું કે મન ધાર્યું ક્યાં ક્યાં કરીએ છીએ. તો મન ધાર્યું એક તો
આપણે નિયમ ધર્મમાં કરીએ છીએ. બીજું મન ધાર્યું છે એ સંતની આજ્ઞામાં કરીએ છીએ, આપણને કોઈ આજ્ઞા કરી હોય ને એમાં કરીએ છીએ. ત્રીજું, આગળ વધારે તપાસ કરીએ તો મધ્યસ્થ કાર્યાલયના આદેશમાં કરીએ છીએ. ચોથું, આપણે જે કામ કરતા હોય સંતો સાથે, સંતો યુવકો ને યુવકો સંતો બે અરસપરસ છે, તો એની આજ્ઞામાં કરીએ છીએ, એના વિચારમાં કરીએ છીએ. અને પાંચમું, આપણા કાર્યકર્તા જે છે બધા આપણી સાથે કામ કરનારા, એની સાથે કામ લેવામાં કરીએ છીએ. તો લગભગ આવા 5 વિભાગ જેવું આપણે થઈ શકે. પહેલું આપણે જોઈએ છે કે નિયમ ધર્મમાં મન ધાર્યું થાય છે. એ અંગે અત્યારે અહીંયા આપણે કંઈ બહુ વાત કરવાની નથી, કારણ કે બધા નિયમ ધર્મે યુક્ત છો, અને બાકી હતું એટલું બ્રહ્મદર્શન સ્વામીએ વાત કરી દીધી છે, તો એની વાત નથી કરવાની. સંતની આજ્ઞામાં આપણે મન ધાર્યું કરીએ છીએ, પણ બાપાને હવે અવસ્થા છે ને હવે એવો યોગ પણ નથી આવતો કે જે સ્વામી આપણને રૂબરૂ આજ્ઞા કરે. અમારે સંતોને યોગ નથી આવતો, એટલે સંતની આજ્ઞામાં મન ધાર્યું થયું બહુ ઓછા પ્રસંગ, લગભગ નથી જ બનતા એમ કહીએ. પણ વધારે ક્યાં બને છે? મધ્યસ્થ કાર્યાલય. જે હમણાં કહ્યું ને, કાગળિયા મોકલ્યા જ કરો છો, તો એના આદેશમાં મન ધાર્યું કરે છે. હવે આપણો તર્ક શું કરે છે, બુદ્ધિ શું કરે છે કે ભગવાન અને સંતની આજ્ઞામાં મન ધાર્યું અમે કરતા નથી, અને મધ્યસ્થ કાર્યાલયમાં મન ધાર્યું કરે તો ખોટું શું છે? ને આમ જોઈએ તો વાત સાચી છે, સ્વામી કંઈ ડાયરેક્ટ તો આજ્ઞા કરી નથી, તો ડાયરેક્ટ આજ્ઞા કરી નથી ને આમ કરીએ તો ખોટું શું છે? આપણને બરાબર જ લાગે. અમે બોચાસણ 2 વર્ષ રહ્યા હતા, એ વખતે ત્યાં બધું આમ તો સત્સંગ પ્રવૃત્તિના કાગળિયા મારા પર અત્યારના ખાલી જાણ માટે એવું લખીને આવે છે, એટલે કંઈ કરવાનું ન હોય તો એટલે આપણે કંઈ વાંધો ન આવે. પણ બોચાસણ હતા ત્યારે અમારે પ્રવૃત્તિમાં પડવું પડતું હતું. તે બધા કાગળિયા આવે ને એટલે કંઈક ને કંઈક આવે આદેશ. જેવો આદેશ આવે ને હું તરત જ ત્યાં બોલો સ્વામી પાસે લઈને જાઉં, સ્વામી જુઓ આ લોકોને કાંઈ ખબર પડે છે કેવી રીતે થાય છે કામ, એ તો લખ જ કરે છે આમ તેમ. ત્યાગોલો સ્વામી બહુ મોટા સંત છે, એટલે આપણી વાત કરીએ એટલે સાંભળી લે બિચારા, એમાં કંઈ ઓલું ના કરે, એ સાંભળી લે આપણી વાત. 1 વાર થયું, 2 વાર થયું, 3 વાર થયું, પછી એકવાર ત્યાગોલો સ્વામી મને કે મુનિ, આપણે છે ને મધ્યસ્થ કાર્યાલયને માન આપતા શીખવું. જો બહુ મોટી વાત એમણે મને કરી કે મધ્યસ્થ કાર્યાલયને માન આપતા શીખવું. આપણે શું વિચારીએ છીએ કે હું ક્યાં સ્વામીનો વિરોધ કરું છું, હું મધ્યસ્થ કાર્યાલયના આદેશનો વિરોધ કરું છું. તો તુલસી રામાયણમાં એક બહુ સારી વાત છે, વાલ્મીકીમાં પણ આ છે, પણ તુલસીના સાખી પ્રમાણે રામકિંકરજી મહારાજે સમજાવ્યું છે. રામ ભગવાનની આજ્ઞાથી વાંદરાઓ સીતાની શોધમાં ગયા. એમાં અંગદને નેતાગીરી દ્વારા હનુમાનજીને બધાને શોધવા મોકલ્યા, અને હનુમાનજીને બધાની ટુકડી લંકા તરફ ગઈ અંગદ સાથે. એમાં એ ટુકડી એવી અટવાઈ ગઈ વચ્ચે સ્વયંપ્રભાની ગુફામાં ને એ બધામાં, કે જે નિશ્ચિત સમય હતો એ નિશ્ચિત સમય પૂરો થઈ ગયો. સુગ્રીવે આજ્ઞા કરી હતી કે નિશ્ચિત સમય સુધીમાં જો કોઈ સીતાની શોધ કરીને નહીં સમાચાર લાવે તો એનું માથું ઉડાડી દેશે. એટલે આ વિચાર કરીને અંગદને બધા ભેગા થયા વાંદરાઓ, અને સુગ્રીવની બહુ જ ટીકા કરવા માંડ્યા. સુગ્રીવ કેવો છે, લુચ્ચો છે, વાલીને મરાવી નાખ્યો, મને કામી છે ને બીજું છે ને ત્રીજું છે ને બહુ બધી જેટલી ટીકા એ કે ખોટી નહોતી. જે વાત કરતા હતા ને એ હકીકત પ્રસંગે સહિત કરતા હતા, એટલે બધી વાત સાચી હતી. એ વખતે જામવાને બધાને ભગવાન રામનો મહિમા કહ્યો અને સમાધાન કરાવ્યું. આના ઉપર રામાયણના અભ્યાસી રામકિંકરજી મહારાજે મનન આપ્યું છે કે રામ ભગવાનનો મહિમા સુગ્રીવને એ લોકોને અંગદને બધાને પ્રશ્ન શેનો છે કે સુગ્રીવ હરામી છે. સમાધાન શેનાથી આપે છે જામવાન? રામના મહિમાથી. અને બધાને સમાધાન કેમ થઈ ગયું એનું કારણ એ હતું કે જામવાને સમજાવ્યું કે તમે રામની નિંદા નથી કરતા, તમે નિંદા સુગ્રીવની કરો છો. પણ સુગ્રીવને આવી રીતે ગાદી આપનાર કોણ છે? સુગ્રીવને રાજા બનાવનાર કોણ છે? રામ છે. તો તમે અત્યારે ટીકા ભલે રામની નથી કરતા, પણ રામના કાર્યની ટીકા કરો છો. એટલે જેટલા ગુનેગાર રામના ટીકા કરનારા થાય ને એટલા જ ગુનેગાર તમે પણ થાવ છો. તો રામને શું ખબર નહોતી કે સુગ્રીવ આવો છે?
રામ ભગવાને આદેશ આપ્યો, તો રામ ભગવાને આદેશ આપ્યો એ ખોટો છે એમ તમે માનો છો, એટલે કે એનો અર્થ એવો થાય છે કે રામનું કાર્ય ખોટું છે. આ જ વાતને આપણે આપણી રીતે વિચારીએ તો મધ્યસ્થ કાર્યાલયનું સ્થાપન કોણે કર્યું છે, અને એના કાર્યનો હું નિષેધ કરું છું, એના કાર્યને હું જેવું તેવું માનું છું, એના કાર્યને હું વિચાર્યા વગરનું માનું છું, એનો અર્થ એવો થયો કે હું પ્રમુખ સ્વામીના કાર્યને વિચાર્યા વગર માનું છું. આ સીધું ગણિત છે. તો એટલા માટે મન ધાર્યું મધ્યસ્થ કાર્યાલય સામે પણ જ્યારે આપણે કરીએ છીએ, અથવા જે કોઈ અધિકારી સ્વામી નિમ્યા હોય એની સામે કરીએ છીએ, ત્યારે આપણે પણ જેમ ભગવાનને સંતની આજ્ઞામાં મન ધાર્યું, આજ્ઞામાંથી બહાર નીકળીને મન ધાર્યું છે, એટલું જ આ મન ધાર્યું થયું છે. જે ગુણાદિતાનંદ સ્વામી કહ્યું કે મન ધાર્યું, મંદિરનું આખી બધી જ પ્રવૃત્તિ કરી શકતો હોય, ત્યાગ રાખતો હોય, ગમે તેવાને સત્સંગ કરાવતો હોય, તો એ ન્યૂન છે અને એને માથે વિઘ્ન છે. તો એટલા માટે મધ્યસ્થ કાર્યાલયની સામે થવું, એટલા માટે ત્યાગોલો સ્વામી શીખવાડ્યું કે મુનિ માન આપતા શીખવું મધ્યસ્થ કાર્યાલયને. તો એટલા માટે આપણે વિચારવાનું છે. તો ક્યારે આપણે મધ્યસ્થ કાર્યાલયના આદેશોને લગભગ ઓલું કરતા હોઈએ છીએ. એમાં શું આપણને પ્રશ્ન ક્યારે થાય છે ને એમાં શું આપણે નથી સમજી શકતા, કારણ કે આપણે કંઈ કરવા માટે તો આવ્યા જ નથી. આપણે કાર્ય લીધું છે એ બહુ પ્રેમથી, મહિમાથી લીધું છે. હવે આપણે અત્યારે વિચાર એ કરીએ છીએ, આંતરખોજ આપણે તપાસ કરીએ છીએ કે મારા કાર્યમાં વિઘ્ન ક્યાં આવે છે, મારી સાધનામાંથી મને પાડે છે કોણ. યોગીજી મહારાજ કહે છે કે મારી સ્થિતિ વાસણ ઉટકવામાંથી થઈ, એટલે કે સેવામાંથી થઈ, પ્રવૃત્તિમાંથી થઈ. તો મારી કેમ સ્થિતિ થતી નથી, મને કેમ અનુભવ થતો નથી, એનું કારણ શું છે? હું પ્રવૃત્તિ તો કરું જ છું, તો મને સુખનો, શાંતિનો, ભ્રમરૂપ થયાનો અનુભવ કેમ થતો નથી? તો મારે મારા અંતર જે પ્રશ્નો છે અથવા જે મને અનુભવ નથી થવા દેતા એને ગોતવા પડશે. તો ક્યારે મધ્યસ્થ કાર્યાલયના આદેશને આપણે, એક તો આપણને શું થાય છે, જે મારી દ્રષ્ટિએ વાત કરું છું, તમે તો કાર્યમાં જોડાયેલા છો એટલે મારા કરતાં વધારે અનુભવ થતો હશે કે સર્વાંગી વિચાર આપણો હોતો નથી. ઘણી વખત શું થાય છે, મધ્યસ્થ કાર્યાલયનો આદેશ આવે, એ આદેશ આવે ને એટલે તરત જ આપણે શું કરીએ છીએ, હું શું કરું, એ આદેશ અને આપણું મંડળ, એ બેનો જ વિચાર આપણે કરીએ. એટલે આદેશ અને આપણું મંડળ સાથે વિચાર કરીએ તો ઘણી વખત બંધ બેસતો નથી હોતો. ઘણી વખત અમુક આદેશ છે ને એ શહેરને વધારે લાગુ પડતો હોય છે. ઘણી વખત અમુક આદેશ છે ને એ અમુક પ્રદેશને, ધારો કે શહેર લેવલના ગામડાઓ હોય, ગુજરાતમાં એ બાજુ ઘણી જગ્યાએ ભલે ગામડા જ કહેવાય, પણ તમે ધર્મજ કહો કે ભાદરણ કહો કે પેટલાદ કહો કે સોજિત્રા કહો કે આવા બધા ગામ શહેર લેવલના જ ગામ છે, એને લાગુ પડતો હોય. ને આપણે અહીં કાઠિયાવાડના ગામડા છે ને એને લાગુ ન પડતો હોય. એટલે આપણો વિચાર શું થાય કે આવા નવા કાગળિયા ફેંક્યા કરે છે, આ લોકોને કાંઈ વિચાર જ નથી. પણ જ્યારે સર્વાંગી વિચાર કરવાનો હોય ને ત્યારે થોડું ઘણું આવું થાય જ. આપણો વિચાર સર્વાંગી નથી, બધાને લક્ષ્યમાં રાખીને નથી, એટલે આપણે એને સમજી શકતા નથી. ઘણી વખત કેવું છે કે આદેશ આપણને યોગ્ય ન લાગતો હોય, પણ બધામાં એક સૂત્રતા જળવાય ને, એ આદેશ પાલનથી જે લાભ થાય એના કરતાં બીજો મોટો લાભ છે. આદેશ પાલનની અંદર ધારો કે આપણને એવું હોય કે ભાઈ આમાં આ મંડળ અમારું આમ ચાલે તો શું વાંધો છે, અને હકીકત દેખાય. પણ જ્યારે એક સાથે બધાને બહાર લાવવા છે ને બધામાં એક સૂત્રતા સંપ કેળવવો છે, ત્યારે એ આદેશ આપણો ખોટો, આપણે જે વિચારતા હોય ખોટો થઈ જાય. જ્યારે બધાને આગળ લેવાના છે, જ્યારે સંપ રાખવાનો છે. જ્યારે દાંડીકૂચ ગાંધીજી કરતા હતા એ વખતે જવાહરલાલ નહેરુ ગાંધીજીને મળવા આવ્યા, અને જવાહરલાલ નહેરુએ કહ્યું કે બાપુ તમે આ દાંડીકૂચ કરો છો ને મીઠાનો સત્યાગ્રહ કરો છો એ જરૂરનો છે, પણ એ કોને માટે જરૂરનો છે? દરિયા કિનારા જેટલાને અડે છે એટલા પ્રદેશને જરૂરનો છે. 50% ભારત એવું છે કે જેને દરિયા કિનારો અડે છે, પણ ઉપરનું અમારું ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પછી આ બાજુ પંજાબ, દિલ્હી, હરિયાણા, કાશ્મીર, બિહાર, એ બધા પ્રદેશો લો, એને દરિયો અડતો નથી. તો અમે અમારી રીતે બીજી પ્રવૃત્તિ કરીએ. તમે શેને માટે પ્રવૃત્તિ કરો છો? અંગ્રેજોને હાંકી કાઢવા માટે, ને એનું દમન, એની અનીતિ ક્યાં છે બતાવવા માટે.
તો અમને તો મીઠાનું આવડતું જ નથી, મીઠું પકવવું ને એવું કંઈ, તો અમે બીજું કરીએ કે નહીં? તો ગાંધીજીએ ના પાડી દીધી. 50% આપણને સીધું જ દેખાય છે, આ સીધો હિસાબ છે કે 50%ને દરિયો અડતો નથી, એને શું કામ મીઠાના સત્યાગ્રહમાં જોડાવવું જોઈએ? તો એ ગાંધીજીએ સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે અત્યારે આખા ભારતનું ધ્યાન એક જ કાર્ય તરફ કેન્દ્રિત થવું જોઈએ અને એ જ જરૂરી છે. એટલા માટે અત્યારે કોઈ પણ બીજી પ્રવૃત્તિ ન કરે, બધા જેને કોઈને જોડાવવું એ દાંડી કૂચમાં જોડાય. જો એક સૂત્રતા જળવાય ને એ જરૂરી હતું. બધા પોતપોતાની રીતે જુદું જુદું કરે એ જરૂરી ન પણ હોય, તો એ વિચારવું પડે. ઘણી વખત કેવું થાય છે કે આપણો વિચાર છે એ લાંબા ગાળાનો હોતો નથી. ટૂંકા ગાળામાં મારા જેવા આઘા પાછા થાય ને પછી આદેશોને ઉડાડીએ. 85ની અંદર જ્યારે આપણો સમય થયો, 59 દિવસનો સમય હતો, એની પહેલાં બધે સ્વયંસેવકની નોંધણી થતી હતી અને પછી આપણે બીજું બધું કાર્ય, ઓલું કંઈક ગામડાના અંધેરા ઉલેચવા, નામ કંઈક બીજું હતું, પણ એવું કંઈક કાર્યક્રમ હતો. ગામડે ગામડે બધા યુવકોને બધાને ફેરવ્યા હતા ને એવી રીતે બધાને ફેરવ્યા હતા અને ફેરવ્યા હતા ને એના આધારે નક્કી કરતા હતા કે આટલા યુવકો ફર્યા એટલે આટલું તો આપણું આ થઈ જશે. એની અંદર એ વખતે અમે બોચાસણ હતા એટલે ત્યાં બધા યુવકો ફર્યા હતા ને એના બધા જે સારા સમાચાર આવ્યા હતા ને, અમારા વિસ્તાર ત્યાં બોચાસણ વિસ્તારમાંથી ઘણા સારા સમાચાર ગયા હતા કે ભાઈ નાપાડમાં એ લોકોએ નાપા ગામમાં મુસલમાન હિન્દુને ભેગા કરીને સભા કરી, ભાદરણમાં કંઈક લાઇબ્રેરી સાફ કરીને, એ બધું સારા બધા સમાચારો જે છાપામાં આવ્યા હતા એ બધા આ જ પ્રદેશના હતા. પછી પણ એ સ્વયંસેવકો કઈ રીતે જોડાયા હતા એ અમને ખબર હતી. આ સ્વયંસેવકો ગામડે જતા હતા ને હું ડભાણમાં ગયો તો એમને કથા કરવા, મારી હાજરીમાં હું વાત કરું છું અને સ્વયંસેવકો ઊભા થઈ ગયા થોડાક. એ વખતે ડભાણમાં કોઈ બીજી વ્યવસ્થા નહોતી, આપણે અહીંયા સભા કરીએ છીએ, 50-60 માણસ અહીં બેઠા છે, ઓલા સ્વયંસેવકો ઊભા થઈ ગયા, નીચેથી ગાદલા લેવાની મારી હાજરીમાં મંદિરની પ્રદક્ષિણામાં હોઈ ગયા, કથા કરીએ છીએ. આ સ્વયંસેવકો કરશે શું ત્યાં જઈને? એટલે પછી 59 દિવસના સમયની વાતો હતી એટલે પછી મેં તો બાપાને કાગળ લખ્યો કે બાપા આ બધા વાતો કરે છે પણ અંદર આવી પોલમ પોલ છે, આ કંઈ સાચું નથી, એટલે હું તમને આ લખું છું. એ વખતે મધ્યસ્થ કાર્યાલયમાં અમુક યુવકોએ સંભાળતા હતા બધી વાતો, એટલે એને થોડું આમ ઓલું એ થઈ ગયું કે આ કેમ આવી ફરિયાદ કરે છે, આ છે તે છે આમ તેમ. તો આપણે તો કોઈ બીજાને વાત નહોતી કરી, એટલું વળી ત્યાગ બોલો છો અને મોટેરા સંતોએ આપણને વિવેક આપેલો ને એટલું થોડું કંઈક શીખી શકેલા, એટલે બીજાને કંઈ ના કરીએ પણ બાપાને તો કહેવી જોઈએ. એટલે બાપાને વાત કરેલી તો બાપાએ મને કાગળ લખ્યો કે બરાબર છે તમારો વિચાર, પણ જે રીતે બધા બધું આયોજન કરે છે એમાં ભળજો ને આમ તેમને એવું બધું લખ્યું હતું. હવે લાંબા ગાળાનો આપણને વિચાર ના હોય, બાપા કેવી રીતે કોનામાં પ્રવેશ કરવાનો, અંતે તો નિર્ણય બાપા જ લીધો હતો કે 59 દિવસનો સમયો કરવો, લાંબો કરવો ટૂંકો કરવો, એ કંઈ નિર્ણય આપણો તો હતો જ નહીં, સ્વામી બાપાનો હતો. અને આપણે જોઈએ છીએ 85માં કેટલો અદ્ભુત સમયો છે ને એક પણ ફરિયાદ 85માં આવી નહોતી કે કોઈ સ્વયંસેવકો ભાગીને જતા રહ્યા. છેલ્લે દાડે બાપા ઓલા રાધાકૃષ્ણ મંદિરમાં રહીને સભા કરી હતી તો બધી અદ્ભુત થઈ હતી. તો ઉતાવળા થઈ જઈએ છે, લાંબા ગાળાનો વિચાર નથી હોતો. આપણા થોડા ઘણા અનુભવના આધારે કૂદકા મારીએ એનો વાંધો નથી, પણ બીજાને વાત કરીએ, ત્રીજાને વાત કરીએ અને એ 2-5 જણના મન જે ગૂંચવીએ અથવા મન જે બગાડીએ છીએ એ આપણી અસેવા થાય છે. એ અસેવા સ્વામીની થાય છે કહેતા કે સ્વામીના કાર્યની થાય છે. બગડે છે સ્વામીનું કાર્ય. મનસુ એક વાત બહુ સારી વાત કરી હતી કે અહમમત્વ આપણા છે અને દંડાય છે સ્વામી. તો આ રીતે આપણો લાંબા ગાળાનો વિચાર નથી હોતો. ઘણી વખત કેવું થાય કે આપણને વિચાર આપણા સાચા હોય પણ એટલા બધા અગત્યના ના હોય. પહેલી વાર જ્યારે આરતીમાં ફેરફાર થયો એટલે મેં બાપાને કાગળ લખ્યો અને મોટેરા સંતોને લખ્યો હતો કે આ મને જરાય ગમ્યું નથી, કારણ કે આ રીતે આપણે ફેરફાર કરીએ છીએ, આમ છે તેમ છે બધું. પછી બાપાએ મને કાગળ લખ્યો કે તમારો કાગળ મળ્યો છે પણ જે બધું થયું છે બધાએ વિચારીને કર્યું છે તો રાજી રહેશો. એટલે પછી આપણે તો કંઈ કરવાનું રહ્યું નહીં. પછી વચ્ચે એક વખત 6 મહિના 8 મહિના પછી બાપાએ મને યાદે કરાવ્યું હતું કે હવે તમને કંઈ વાંધો નથી ને? મેં કીધું ના, મને કંઈ વાંધો નથી, પણ કહેવાનું શું છે કે આપણને મને એમ હતું કે આપણી છાપ શું પડશે બહાર. તો જો આપણે છાપનો વિચાર કરતા હતા
અને બાપાને મોટેરા સંતો વિચાર ઘણો આગળનો કરતા હતા. તો મુક્તાનંદ સ્વામીની સાચી આરતી આપણને મળી. ને અત્યારે પરિસ્થિતિ એ થઈ કે આપણા વિરોધ કરનારા એ આરતી અપનાવી લીધી છે. નારાયણ સુખદાતા એ આરતી અપનાવી લીધી છે. તો આપણે મધ્યસ્થ કાર્યાલય સાથે વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે પહેલો વિચાર એ મારે કરવો જોઈએ કે મને કોણ આ વિચારની પ્રેરણા આપનાર કોણ છે, કયો વિચાર એ મને મન ધાર્યું કરાવે છે. જો હું મારા વિચારને ઓળખતો જાઉં તો હું એનો વિરોધ ન કરું, કહેતા કે સ્વામીના દરેક કાર્યમાં હું પુષ્ટિરૂપ થઉં, એમાંથી મને સુખ આવે, મને આનંદ આવે. એને લીધે શું થાય કે મને સ્વામી વિશેનું જોડાણ મારું સાચું થાય અને મારી સાધના સાચી થાય. હું આવું થોડું ઘણું કાર્ય આમ તેમ કાર્યલક્ષી વિચાર થઈ જશે ને એટલે પ્રશ્નો કોઈ દિવસ અંત જ નહીં આવે. પણ જો વિચાર સાધનાલક્ષી થશે તો મન ધાર્યું કરવા વખતે આપણને તરત જ આપણી વૃત્તિ પાછી પડશે. તો એટલા માટે મારે આ વિચાર કરવો પડે. તો મધ્યસ્થ કાર્યાલય સાથે આપણે વિચાર કરીએ ત્યારે આપણે આવા વિચાર કરવા પડે છે. હવે સંતો સાથે કાર્ય કરવાનું હોય, અમારે સંતોએ ધ્યાન રાખવાનું છે તમારી સાથે કાર્યમાં, પણ અમને થોડો ખ્યાલ ઓછો રહે છે. અમારે તમારી મર્યાદા રાખવી જોઈએ, માન રાખવું જોઈએ એવું થાય, પણ ઘણી વખત થોડું ઘણું ઓછું થઈ જાય છે. ત્યારે પછી આપણને વિચાર આવી જાય છે કે ભાઈ આ કેમ આવું ચલાવી લેવાય, આ સંત થઈને કેમ આવું કરે છે, એની ફરજ આયોજનની હતી ને કેમ બજાવતા નથી, એ સાચા હતા અરે એ કાયમ કેમ પોતાનો કક્કો સાચો રાખે છે. અને એને લીધે થોડું ઘર્ષણ થઈ જાય. કદાચ ઘર્ષણ ન થાય, મારી જેમ અંદર ને અંદર સોસવાય, પછી કરે પણ મરતી મરતી કાન હલાવે, એવું બધું થાય છે. તો બહુ વર્ષો પહેલાં બ્લીસમાં લેખ આવ્યો તો પૂજ્ય ડૉક્ટર સ્વામી આની વાત કરે છે, છગડા ને નવડાની વાત કરે છે. આમ 6 અંગ્રેજીમાં લખેલો અને સામે 9 લખેલો, 6 લખેલો અને એક માણસ નહીં ઊભો રાખ્યો ને એક માણસ નહીં ઊભો રાખ્યો. ઓલા એને પૂછ્યું કેટલા લખેલા છે, તો ઓલો બે ઊભો તો એને તો 6 વંચાય, એટલે એને કહ્યું 6. આણે પૂછ્યું તું કેમ કેટલા છે, કે 9. કે શું 9? 6 છે, તારા બાપે તને ભણાવ્યો જ નથી. બાપ ઉપર વાત જાય એટલે કે બાકી રહે. અને અંદર અંદર ધબાધબ ને મારા મારીને બધું થવા માંડ્યું. પછી કોઈક તમારા જેવા હોશિયાર હતા એને કહ્યું ભાઈ ઝઘડો શેનો છે, કે ઝઘડો અમારો આનો છે. ત્યારે એને ઓલા 6 વાળાને આ બાજુ ઊભું રાખી દીધું, 9 વાળાને ઓલી બાજુ ઊભું રાખી દીધું. ઓલાને પૂછ્યું કેટલા છે, કે છે તો મારું વાલું 6. આને કહ્યું ત્યારે કે લાગે છે તો 9. તો એકબીજાનો દ્રષ્ટિકોણ, મેં દ્રષ્ટિકોણ સમજવા માટે પ્રયત્ન કર્યો. લગભગ મારા જેવાનામાં શું થાય છે કે હું દ્રષ્ટિકોણ સમજવા જ પ્રયત્ન નથી કરતો, મારો દ્રષ્ટિકોણ સાચો ક્યાં છે એને ઠેરવવા પ્રયત્ન કરું છું. આ સાધનાની અંદર જે કંઈ માર્ક આપણા કપાય છે અથવા જે કંઈ પ્રાપ્તિ નથી થતી એનું એક કારણ આ છે. પૂજ્ય મહંત સ્વામી મને લાગે સમજાવી દીધું હશે, વોટ ઇઝ રાઈટ અને હુ ઇઝ રાઈટ. હું લગભગ હું સાચો છું એનામાં જ જઉં છું, પણ શું સાચું છે એનામાં હું જતો નથી. અને એને લીધે હું પ્રયત્ન કરું કે એ કેમ સંત થઈને આમ કરે, અથવા મને સાધુને એમ થાય કે આ નિર્દેશક થઈને કેમ આમ મોડો આવે, કેમ આયોજન ન કરે. એમ હું વ્યક્તિપરક જાઉં છું અને મારો આગ્રહનો ઊંડાણપૂર્વક વિચાર કરું તો શું છે કે સામેની વ્યક્તિએ આમ કરવું જોઈએ. એનો અર્થ એમ થયો કે હું એમ ઈચ્છું છું કે સામેની વ્યક્તિએ પરિવર્તન થવું જોઈએ. એનો અર્થ એવો થયો કે હું એમ કરવા માગું છું કે મને પ્રમુખ સ્વામી મહારાજે ઇજારો આપ્યો છે કે તમારે સામેની વ્યક્તિને બદલવી. આ અંદરખાને એ જ વૃત્તિ છે કે સામેની વ્યક્તિ કેમ ન બદલાય. તો જો મારે સાધના બનાવી છે મારા કાર્યને, મારે મન ધાર્યું મૂકવું પડશે. તો કયા વિચારથી? પૂજ્ય બાલમુકુંદ સ્વામીએ વાત કરી હતી કે એક વખત બાલમુકુંદ સ્વામીએ ગોંડલની અંદર એક રસોઈયો આઘો પાછો થતો હતો અને રસોઈ આઘો પાછો થતો હતો એટલે એ વખતે રસોયાને પૂજ્ય બાલમુકુંદ સ્વામીએ ઠપકો આપ્યો એટલે રસોઈયો તો ઘરે જવા તૈયાર થઈ ગયો. યોગીજી મહારાજને આ વાત ખબર પડી. યોગીજી મહારાજ તો બહુ જ નમ્ર સાધુ હતા, પણ જેમને પોતે તૈયાર કરવા હોય એની આગળ એટલા પોતે વજ્ર જેવા કઠોરે થઈ શકતા હતા. તો યોગી મહારાજે તાત્કાલિક બાલમુકુંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે તમે ઠપકો આપ્યો જ કેમ રસોયાને? અરે સ્વામી આ આવું બધું કરે છે. યોગી મહારાજ કે જો સત્સંગમાં રહેવું હશે ને તો
અમે સાંભેલા જેવાને આગળ કરીએ ને એને તમારે માનવા પૂજવા પડશે. હવે આ તો કેટલું ભારે કહેવાય, સાંભેલાને કેમનું પૂજીએ પૈસા? અને હું ક્યાંમાં ખોટો છું? પણ યોગીજી મહારાજે આ શીખવાડ્યું કે આ કરવું પડશે. બીજો પરિવર્તન થાય એ નહીં, તમે તમારામાં પરિવર્તન ઈચ્છો. પૂજ્ય સંત સ્વામી અમને એક વખત વાત કરી હતી. એ વખતે ભદ્રેશ સ્વામીની ઉંમર લગભગ 15 વર્ષની હતી ને નવા નવા ત્યાગી થયા હતા 83ની સાલમાં. અને ત્યારે સંત સ્વામીએ વાત કરી હતી કે આવતીકાલે પ્રમુખ સ્વામી મહારાજ, ભદ્રેશ 15 વર્ષનો આખો દાડો કૂદાકૂદ કરે, નાચે ને આમ તેમ આગો પાછો થાય, કે એ ભદ્રેશને પ્રમુખ તરીકે નીમે તો એની આજ્ઞા માનવી એ તમારી ભક્તિ છે. ગમે તેવો મારી ઉપર આવે પણ મારી ઉપર છે ને, બસ તો ત્યાં મારે એક વખત રજૂ કરી શકાય. બહુ મારી આગળ આવડત હોય તો 2 વખત 3 વખત રજૂ કરો, પણ પછી મારે મુક્તા શીખી જવું પડે. મારે વિચાર કરવો પડે કે મારે આ કે છે એમ કરવાનું છે, મારે મન ધાર્યું મૂકવાનું છે. એ 2 રીત છે, એમાં 2 લાભ છે. એક તો સૌથી પહેલો લાભ શું છે? ઘણી વખત કેવું થાય છે કે કાર્ય આપણે કરીએ ને ત્યારે કાર્યમાં આપણે એમ કહીએ કે આમ કેમ ન થાય ને, ઓલા કે આમ જ થાય ને, આમ કેમ ન થાય ને. હું જરા દલીલબાજીમાં હારો હોઉં, અથવા હું થોડોક મારી આગળ સમૂહ બળ જાજુ હોય, યુવકો બધા મારા સપોર્ટમાં હોય, એટલે હું ગમે એમ કરીને મારું ધાર્યું કરાવી દઉં. કાર્ય સફળ જશે પણ એકબીજાનો સંબંધ છે ને નબળો પડી જશે. અંતે જતાં શું થાય છે? એક કાર્યક્રમ ડાબરા ઉત્સવમાં આવું થયું, પછી જોડીમાં આવું થયું, પછી નોમના ઉત્સવમાં આવું થયું. એટલે આપણું ને એનું મન છૂટું પડતું જાય અને સંપ તૂટે. સંપ તૂટે ને જે નુકસાન જાય ને એનાથી મોટું બીજું કોઈ જ નુકસાન નથી. જો આજે ભારત દેશની અંદર સારામાં સારા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, પણ મોટામાં મોટી આપણી તકલીફ અત્યારે એ છે કે આપણે આગળ સંપ નથી. એને લીધે આપણે કેટલું બધું ગુમાવવું પડે છે, કેટલી બધી ઉપાધિઓ સહન કરવી પડે છે. તો સંપ તૂટી જશે અને બરોબરિયાપણું જેવું મને આવી જશે. ભલે હું પગે લાગુ છું, ભલે હું નમ્રતા રાખું છું, પણ મારા અંતરમાં તો એમ થાય કે એના ધાર્યું કરવું નથી, મારે આમ જ કરવું છે. એને લીધે કેવું થાય? તો શ્રીજી મહારાજે જ્યારે મુક્તાનંદ સ્વામી જીત કરીને આવ્યા અને ગઢડાની અંદર મહારાજે સાકર વેચી, મુક્તાનંદ સ્વામીના બહુ વખાણ કર્યા, તો નિર્વિકલ્પાનંદ બોલ્યા કે મહારાજ, મુક્તાનંદ સ્વામી હું ધાડ મારી, અમને મોકલ્યા તો અમે જીતી આવત સભા. ને નિર્વિકલ્પાનંદ જે બોલ્યા હતા ને એ કંઈ સાવ ખોટું નથી બોલ્યા. નિર્વિકલ્પાનંદ સંસ્કૃતના સારા ભણેલા સાધુ હતા. નિર્વિકલ્પાનંદ મોરચંગા ને મૃદંગને એવું વગાડી શકે એવા સંગીતના પણ જાણકાર હતા. નિર્વિકલ્પાનંદ કંઈ સાવ સામાન્ય નહોતા. અને નિર્વિકલ્પાનંદે કહ્યું ને મુક્તાનંદ સ્વામી આગળ એટલી શાસ્ત્રાર્થ કરવાની આવડત નહોતી, સાધુતા 100% હતી, પણ આવડત નહોતી. તો નિર્વિકલ્પાનંદ એટલા માટે બોલ્યા કે મુક્તાનંદ શું મોટું કરી આવે, એમાં તમે આટલા બધા વખાણ કરો છો. મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે સંપ્રદાયમાં મારે રહેવું જ નથી. અને પછી 4 સદગુરુ કર્યા ને બહુ કર્યું ત્યારે રહ્યા. તો આપણને ખોટ આ જાય છે. એટલા માટે મહારાજે અંત્યનું 21મું વચનામૃત અને સારંગપુરનું 2જું વચનામૃત, આ 2 વચનામૃતમાં જે મહારાજે વાત કરી છે ને બુદ્ધિમાં બેસતી નથી. મહારાજ કહે છે કે વાદ વિવાદે કરીને પોતાથી મોટા હોય એને સભામાં પાછા પાડવા કહેતા કે ભોંઠા પડે એમ કરવું એ પંચ મહાપાપ કરતાં વધારે છે. હવે જો સભામાં ચર્ચા નથી થતી, ચર્ચા બધી મિટિંગોમાં થાય છે, અને આપણને લાગે કે આજ ખરા લાગમાં આવ્યા છે, આ રીતે દબાવી દેવા જોઈએ ને, તો એ કરીએ છીએ ને આપણે ખોટ ખાઈએ છીએ. તો એક તો સંપ તૂટે છે, એ નુકસાન જાય. બીજું શું થાય છે? લાંબા ગાળે વિચાર કરીએ તો ટૂંકા ગાળામાં આપણે સફળ જઈએ, પછી મારા જેવા સંતનું કંઈક થોડું ઘણું તમે અપમાન કર્યું એટલે હું તો પાછો માની હોઉં, એટલે હું તમારા ગામડામાં આવું ઓછો, અથવા એ વિસ્તારમાં ધ્યાન ઓછું આપું. અને અત્યારના વ્યવહારિક રીતે હું જોઉં છું તો લોકમાં જેટલું ભગવાનનું માન થતું હોય ને એટલું નથી થતું બીજું. તો એટલા માટે ગમે એટલો સારો કથાકાર બોલી ભગવી હોય ને, અમારે પેલા બદલપુર બાજુ 81ની સાલમાં આપણે ભગવાન સ્વામી દિશાબ્દી મહોત્સવ જોઈએ ને, પેલા બધા કાર્યક્રમો થતા, તે બદલપુરના હરિભક્તો બચારા ભગવદી એક ભગવી ચિંદરડી હોય ને તો અમારે ફેર પડે અમારી સભામાં. કહેતા કે ગમે એવા સાધુ ભગવા કપડાવાળા એને તમે બેહાડો ત્યાં ખુરશી પર તો અમારે માણા ભરાય.
તો એનાથી જેટલું થાય છે ને એટલું નથી થતું. આ લોકની મર્યાદા છે. તો મારો કક્કો સાચો કરવો છે કે મારે સંસ્થાને સત્સંગની પુષ્ટિ કરવી છે? આ વિચાર મારે કરવો છે. જો શું પ્રધાન છે, મારો વિચાર પ્રધાન છે કે સત્પુરુષને સત્સંગને સંપ્રદાયની પુષ્ટિ સંસ્થાની પુષ્ટિ એ પ્રધાન છે? એની પારાશીશી એનું માપદંડ આપણને મળે. એટલા માટે ત્યાં આપણે વિચાર કરવો પડે, મન ધાર્યું મૂકી દેવું પડે છે. અને મન ધાર્યું પાછું રાજીપે વિચારે સહિત મૂકીએ કે ભાઈ હું તો આ સેવા કરું છું. અને એની અંદર ન કરી શકાય એવું નથી. આપણે મોટેરા સંતોને તમારે રજૂ કરવું એનું ના નથી, પણ અંદર વાર ચર્ચા, અંદર વાતો, અને અંદર પછી બધા એની અંદર આપણે એક વાતાવરણ એવું ઊભું કરી દઈએ, એ આપણને બહુ મોટી ખોટ જાય છે. એ બહુ જ મોટી આપણને ખોટ જાય. એટલા માટે ગુણાયતાંશોએ કહ્યું આપણે વિચાર કરવો જોઈએ કે ચલો હવે એમની રુચિ શું છે. મારે આ પ્રયત્ન કરવો પડશે. આ બધી વાતો હું કરું છું ને આ પ્રવચન કરું છું, પણ આ બધું જ મારે ઉતારવાનું છે. જ્યારથી આ મને આ પ્રવચન પકડાયું છે ને ત્યારથી મને લાગે છે કે મારા ઉપર જ ચાલે છે આ બધું. તો એટલે આ બધી મારે વિચાર કરવાનો છે કે કેમ હું એના પર ઉગ્ર થઈ જાઉં છું, કેમ એના મત સાથે હું સહમત નથી થતો. હું સહમત નથી થતો એમાં મારો કયો દોષ છે? જો એ હું જોઉં ને અને હું વિચાર કરું તો મને લાભ થાય. પૂજ્ય ડૉક્ટર સ્વામીએ કહ્યું હતું કે તમે 2 જણ એક વિચારના થવું છે એવું ડિસિઝન લો, ખાલી એક નિર્ણય લો, તો પણ તમારે આખી શિબિર પૂરી થઈ ગઈ. એવું પૂજ્ય ડૉક્ટર સ્વામી અમને કહેલું. અમારે 2 વ્યક્તિએ મેળ ખવડાવવો છે, બસ એટલો એક નિર્ણય લઉં તો પણ ડૉક્ટર સ્વામી કહે છે કે આખી શિબિર પૂરી થઈ ગઈ. એ જ વાત ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે 2 જણ એક રુચિના, રુચિ એક થવી હો, બહુ અઘરું કામ છે. કામ એક થઈ જાય છે, એક સાથે કામ કરી શકે છે, પણ રુચિ એક થવી, 2 જણ એક રુચિવાળા થાય તો લાખો ને હજારો જેટલું કામ થાય. હું અત્યારે મારો આ કાર્યક્રમ થોડો ઘણો જવા દઈશ, થોડો ઘણો આછો પાતળો કાર્યક્રમ થશે, પણ જો મારીને એની રુચિ એક થઈ જશે તો પછી જે થશે ને મને વ્યાજ એ ચતુર્ગણું મને મળ્યા કરશે. તો એ રીતે મારે વિચાર કરવો પડે. અને એની અંદર જો હું ગુણાતીતાનંદ સ્વામી વાતમાં કહ્યું કે ગમે તે વ્યક્તિ હોય એને વશ કરવો તો એનું રાખીએ, એની સેવા કરીએ, એને માન આપીએ, તો ગમે તેવી વ્યક્તિ સ્વામી કે વશ થઈ જાય છે. તો વશ કરી શકાય ને 6 મહિના 8 મહિના આપણે કોઈનું કીધું કર્યા કરીએ ને તો એ પછી આપણું કીધું કરતા થઈ જાય છે, કારણ કે બધાને એક રુચિ હોય છે. તો મારે મારો અહમ મૂકવાની, મનધાર્યું છોડવાની આ તૈયારી રાખવી પડે છે. આપણને પ્રશ્ન મનધાર્યું ક્યાં થાય છે? ત્રીજું તો આપણી સાથેના કાર્યકર્તાઓની અંદર થાય છે. લગભગ કામ લેવામાં અને મિટિંગોમાં ને એમાં આપણને આનો વધારે અનુભવ થાય છે. કારણ કે આપણે મિટિંગો થાય તો હું શું કરું છું કે જે કોઈ અમારે સંત કે કાર્યકર્તા કોઈ આવ્યા હોય એ જે વાત રજૂ કરે એનો સીધો એ વાતનો શું જવાબ છે જવાબ આપવા માંડું છું. એને લીધે શું થાય છે કે જે કાર્યકર્તા વાત લઈને આવ્યા હોય કાં તો એ વાતને હાવ તૂટી જાય, એ તૂટી જાય એટલે એ બિચારો ઢીલો પડી જાય. તો હું જે જવાબ આપું છું એ ખોટો નથી, પણ હું જેટલા ભાગને એના પ્રશ્નને જોઈને એનું જે વિગત રજૂ કરી છે એને જોઈને જવાબ આપું છું એ ખોટું છે. એનો ભોગ, એનો ઉત્સાહ, એને જે તત્પર તૈયારી કરી છે એ તૈયારી સામે જોઈને જો મેં જવાબ આપ્યો ને તો મારો જવાબ સાચો થાય. એક વખત મીટિંગ થતી હતી અને એ મીટિંગ થતી હતી ને એની અંદર એક જણને મેં કહ્યું કે તમારે આ કામ કરવું હોય તો કરો, તમારે ના કરવું હોય તમે ના કહી દો, હું કરી લઈશ. આનો અર્થ શું થયો? મને એ વ્યક્તિ માટે પૂર્વગ્રહ હતો કે આ કામમાં ઢીલો જ પડવાનો છે ને ના જ પડવાનું છું. મીટિંગ પહેલાં મારા મનની અંદર નક્કી હતું આ, અને એ વ્યક્તિને પછી મેં ધડ દઈને આમ કહી દીધું. એક તો મને એના તરફ દ્વેષ છે, બીજો મારી આગળ સમૂહ બળ છે, એનો મને અંદરથી અહંકાર છે. હવે આવી અહમ અને દ્વેષ સહિત કરેલી મારી સેવા એ મહારાજ અને સ્વામીને પહોંચશે? આ મારે વિચાર કરવો પડે. દક્ષ પ્રજાપતિના ત્યાં અપમાન થયું એ વખતના પ્રસંગમાં, મારો ટાઈમ પૂરો થઈ ગયો છે, હું ખાલી 5-1 મિનિટ લઈને પૂરું કરું. તો દક્ષ પ્રજાપતિનું જે થયો પ્રસંગ, એ પ્રસંગની અંદર માનનો પ્રસંગ હતો
તો રમેશભાઈ ઓઝા છે ભાગવત કથાકાર, એમણે એમાં એવું મનન આપ્યું છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર બ્રહ્મા હતા, શંકર હતા, પણ વિષ્ણુ નહોતા ને એટલે આ પ્રશ્ન થયો. તો આપણી મિટિંગમાં, મારા જેવાને મિટિંગમાં એવું જ થાય છે. બ્રહ્મા હોય છે, મિટિંગમાં વિચાર જન્મે છે, એની સામે મારા જેવો શંકર બેઠો હોય છે, વિચારનો નાશ કરી નાખે છે. એને પોષણ કરે એવું વિષ્ણુ તત્વ મારા મગજમાં નથી હોતું. એને પોષણ આપે, એને પુષ્ટિ આપે એવું, પણ ઓલાએ કહ્યું એટલે સીધું એની વાત ઉડાડી દેવી ને મારો જ વિચાર રજૂ કરી દેવો. આ જ્યારે જ્યારે મિટિંગોમાં થાય છે ને ત્યારે એ મન ધાર્યાનો એક પ્રકાર છે. આ તો મિટિંગોમાં તો ધડ દઈને આપણે કાપી નાખીએ, એનો તો વાંધો, એ તો કંઈક દેખાય જ. પણ અમુક છે ને શાંત રીતે મન ધાર્યું કરવાની રીતો છે, જે કળા મારા જેવા શીખી જાય છે. મને એવી યુક્તિઓ આવડે છે કે આપણે શું કરીએ કે એને જણાવીએ જ નહીં. કાર્યક્રમ શું થવાનો કશું કંઈ જણાવે નહીં, સીધું સ્ટેજ પર થવા જ માંડે, ત્યાં તો કોઈ રોકી ના શકે. એટલે તો બધું આપણને લાગે હો બહુ સરસ, અદ્ભુત થઈ ગયું બધું. જો કંઈ કીધું નહીં, કંઈ માથાકૂટ થઈ, અરે ઓલી માથાકૂટ કરીએ જ નહીં ને આપણે આપણી રીતે કરીએ શું વાંધો છે. તો આ રીતે શું કરીએ છીએ, અંદર ખાને શું છે કે એને જણાવીશ ને તો એ ના પાડશે, એની ગભરામણ છે. એટલા માટે આપણે એને જણાવતા નથી. કેટલાક વળી વધારે સારા હોય તો શું કરે છે, અધૂરું જણાવે કે આપણે એક સભા ગોઠવી છે, હા બસ એટલું કહી દે. પછી સભા મેં કોનું કોનું પ્રવચન ગોઠવ્યું છે ના કે, કારણ કે ઓલા ન ગોઠવાનું હોય એટલે એને કહે તો બાદ પ્રશ્ન થાય, એટલે અધૂરું જણાવે. કેટલાક શું કરે છે, સાવ ખોટું બોલે. આપણે કોઈ જ્ઞાતિ કે પ્રદેશ માટે કહેવા નથી, પણ આપણા વિસ્તારમાં વધારે છે તો એટલે સાવ ખોટું બોલે અને કંઈક તૃતીયમ કે મને તો કંઈ ખબર જ નહોતી, હું તો આમ તેમ, એટલો બધો નિર્દોષ થઈ જાય. આ બધું છે ને મન ધાર્યા કરવાની એક સારી ટેકનિક છે, જે બહાર દેખાતી નથી, પણ એ ટેકનિક વડે કંઈ ઝઘડો થતો નથી એટલે આપણને એનો પ્રશ્ન ખબર નથી પડતી. પણ અંદર ખાને હું ખોટ ખાવ જ છું. કારણ કે શું થાય છે આમાંથી, મારાથી શું થાય છે કે મને કાર્ય પ્રધાન થઈ જાય છે. કાર્ય પ્રધાન થાય એને સ્વામી પ્રધાન નથી રહેતા, કહેતા કે સામેની વ્યક્તિનો મહિમા, સંબંધનો મહિમા પ્રધાન નથી રહેતો, ને કાર્ય પૂરું થઈ જશે. ઓલાનો વિશ્વાસ હું ખોઈ દઈશ. એક વખત વિશ્વાસ ખોયો, 2 વખત ખોયો, 3 વખત ખોયો, પછી લોકો આપણી આજ્ઞા મુજબ કામ કરશે, આપણને હાથ આપશે, હૈયા નહીં આપે. જ્યાં સુધી હૈયું ન ભળે ને ત્યાં સુધી હાથ ખાલી મજૂરીથી વધારે કંઈ જ કરી શકતા નથી. જો એની અંદરથી કંઈક સૌંદર્ય નિપજાવવું હોય, જો કંઈક કળા કારીગરી ભરેલું કંઈક બહાર લાવવું હોય તો કારીગરનું હૈયું અને હાથ બંને ભળવા પડે. પણ હું ખાલી હાથ લઉં છું, કારણ કે મધ્યસ્થકારનો આદેશ છે ને મને નિર્દેશક ક્યાં તો નિરીક્ષક બનાવ્યો છે, મંડળ સંચાલક બનાવ્યો, એટલે બિચારા એ તો કરવાના છે. પણ મેં એનું હૈયું કાપી નાખીને હવે ખાલી હાથની મદદથી કામ કરું છું. કેવી રીતે થશે? હવે આ મારી સેવા મહારાજને સ્વામીને કેવી રીતે પહોંચશે? આ મારી સાધના કઈ રીતે થઈ શકશે? તો એટલા માટે આપણે આ વિચાર કરવાનો છે કે મન ધાર્યું કરીએ છીએ એનાથી લાભ શું થાય છે. એના કરતાં હું દરેકને મળું, દરેકને સમજવા પ્રયત્ન કરું, આ મારે કરવું પડશે. પહેલી વસ્તુ એ કે સામેવાળો શું કે છે એને સમજું, એને સાંભળું. પૂજ્ય મહંત સ્વામી આ વાત કે ઘર સભાના પ્રવચનમાં કરી દીધી છે. પહેલો સાંભળું, પછી એને સમજવા પ્રયત્ન કરું, અને સમજવા પહેલું આ કરું. હું જે કંઈ વિચાર કરું એ સંસ્થા અને સત્પુરુષને કેન્દ્રમાં રાખીને કરું. મારો વ્યક્તિગત અહમ મમત્વ એની અંદર આવડો આવે નહીં. અને હું જે કંઈ કરું એ રાજીપાના વિચાર સહિત કરું. જો આ રીતે મારી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ, આના માટે રોજ 5, 10, 15 મિનિટ મારે અંતરદ્રષ્ટિ કરવી પડે કે હું શેને માટે કરું છું, કારણ કે બહુ જ અઘરું કામ છે. ગમે એટલી અંતરદ્રષ્ટિ કર્યું ને એ વખતે પાછો આપણો સ્વભાવ ઉપર આવી જાય છે. વાંધો નહીં, અનંત જન્મોથી આ ઢાળ પડ્યો છે એટલે આવે છે. પણ જો હું આ રીતે સેવા કરીશ તો મને સ્વામી પ્રધાન થશે, અને તો મારા ગુરુ સ્વામી થશે. યોગીજી મહારાજ કહેતા કે આ રીતે યોગીજી મહારાજ કહેતા કે દરેકને મન ગુરુ છે, તે કાઢીને સંત ગુરુ કરવા, મન ધાર્યું મૂકવું તે જ ભક્તિને તે જ સેવા. જો આ મનને ગુરુ ન કરું ને મન ધાર્યું મૂકવું એ જ ભક્તિને એક સેવા. મહેસાણામાં પરમ પૂજ્ય સ્વામીશ્રીની જન્મ જયંતિ હતી. સ્વામીશ્રી કઈ રીતે કામ કરે છે એના 2 પ્રસંગ કહીને પૂરું કરું. સ્વામીશ્રી કઈ રીતે કામ કરે છે. મહેસાણામાં સ્વામીશ્રીની જન્મ જયંતિ હતી
અને આગલે દિવસે સ્વામીને હું મળવા ગયો. એટલે મેં સ્વામીને કહ્યું કે સ્વામી આવતીકાલનું આયોજન આ રીતે વ્યક્તિગત દર્શનનું કર્યું છે. એટલે એ વખતે આપણે પહેલાં કેવું હતું, વ્યક્તિગત દર્શનમાં બે જણ, પહેલાં તો એક જ આવતા જન્મજયંતિએ, પછી મહેસાણાથી આપણે મહેસાણા પહેલાંથી શરૂ થયું હતું કે બે જણ આવે, પણ તોય સ્વામીને 2-3 કલાક બેસવું પડતું હતું. જન્મજયંતિએ પહેલાં સ્વામી વ્યક્તિગત દર્શન માટે બેસતા. એટલે પછી એવું નક્કી કર્યું કે 4 જણ આવે. તે સ્વામીએ મને કહ્યું, એટલે મેં સ્વામીને કહ્યું સ્વામી કે આવતીકાલે આવી રીતે આમ 4 જણ આવશે. શું કે 4 કેવી રીતે આવે? એટલે મેં તો ધડ દઈને જવાબ આપ્યો, જેમ 2 આવે એમ 4 આવે, જેમ 2 આવે એમ 4 આવે, એમાં શું કહે, એમાં પ્રશ્ન જ નથી ને. જેમ 2 આમ નીકળે એમ 4 નીકળે. તો સ્વામી તો કંઈ બોલ્યા નહીં. સ્વામી બહુ નમ્ર છે, સ્વામી આપણું બધું ચલાવી લે છે. એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં. એટલે પછી મને થયું કે આમાં સ્વામીને ગમ્યું લાગતું નથી. એટલે મેં પછી બીજા આયોજક સંતો હતા એને બધાને વાત કરી. એમ બધા ભેગા થઈને બાપા પાસે ગયા કે બાપા આપની કંઈ બીજી ઈચ્છા હોય તો એ રીતે કરીએ. સ્વામી કે ના ના, વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. એટલે તમે બધા આયોજન કર્યું છે બરાબર છે. પછી તો કહ્યું ના બાપા કે તમે જે વિચારો બરાબર, એમ તેમ કહીને સ્વામી કંઈ બોલ્યા નહીં. પણ બધા નીચે ઉતરી ગયા. અને પછી નક્કી કર્યું બાપા કે એમ જ કરું છે. એટલે બધી ઓલી રેલિંગ બેલિંગ બાંધી હતી, 4 પ્રમાણે બધું છોડી નાખ્યું, 2 પ્રમાણેનું આયોજન રાતના આખું કરી નાખ્યું બધું. સવારના સ્વામીની જન્મજયંતિનો દિવસ હતો ને સ્વામીની પૂજા હતી. તો સ્વામીએ સવારના પોરમાં પૂજા કરી લીધી સ્વામીએ. ને પૂજા પછી સ્વામી આમ શોધતા હતા. એટલે કોકે પૂછ્યું એટલે કે નારાયણ મુનિ ક્યાં છે? એટલે હું ખૂણામાં ઊભો હતો. તો ત્યાંથી સ્વામીએ બોલાવ્યો અને સ્વામી મને ફૂલ આપ્યું પૂજાનું. ને ત્યાં બાપા એવી રીતે વાત કરી, બાપા કે મેં આખી રાત વિચાર કર્યો છે અને તમે બધા આયોજન એટલું બધું વિચારીને કર્યું હોય ને હું તમારું આયોજન ફેરવી નાખું એ ઠીક નથી. માટે તમે બધાએ જે કર્યું છે એ બરાબર છે. જો આ રીતે સત્પુરુષ રહે છે, આ કઈ રીતે પોતે રહે છે. સ્વામી કે મેં આખી રાત વિચાર કર્યો. એક સામાન્ય સાધુનો વિચાર ફેરવામાં કેટલો વિચાર કરે છે. હમણાં એક કામ માટે સ્વામીને મળવાનું થયું હતું અને પૂછવા ગયા હતા બાપાને, કારણ કે એ પ્રકારની પ્રણાલિકા ઘણા વર્ષોથી ચાલુ છે. સ્વામીની તબિયત થોડી આપણે નરમ રહે છે, એટલે કે હવે આવું થોડું કામ બંધ કરવાનું બધા ડૉક્ટરોને બધા કહે છે. તો એના માટે સ્વામીને પૂછવા ગયા. તો સ્વામી શું બોલ્યા? સ્વામી કે સારું થયું તમે મને પૂછવા આવ્યા, કે જ્યારથી શરૂ કરીને ત્યારથી જ મને ગમ્યું નથી. આ 20 વર્ષથી એ પ્રવૃત્તિ ચાલે છે. કોઈ દિવસ સ્વામી એવું જણાવવા નથી દીધું કે મને